બાબર હરિધામ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં બાબર ખાતે ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળોનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો। કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળોને 1 કરોડ 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો। ઘાયલ બીમાર ગાયોની સ્વજનની જેમ સેવા ચાકરી કરવામાં આવે છે તે જાણી અતિ પ્રસન્નતા વ્યક્ત કરી કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી જલારામ ગૌશાળા ભાભર ખાતે ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચેક અર્પણનો કાર્યક્રમ યોજાયો। સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળોને 1 કરોડ 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડની માર્ગદર્શિકા અનુસાર પશુ કલ્યાણ પખવાડિયા 2024 હેઠળ ગૌમાતાની સેવા માટે ગૌશાળા અને પાંજરાપોળો આત્મનિર્ભર બને તે હેતુસર સમસ્ત મહાજન મુંબઈ દ્વારા ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતભરની તમામ ગૌશાળા પાંજરાપોળ માટે આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળને 1 કરોડ 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ શ્રી જલારામ ગૌશાળા ભાભર અને હરિઓમ ધામ સુઈગામની ગૌમાતા પ્રત્યેની સેવા નિષ્ઠાને બિરદાવી તેના સાક્ષી બનવાનો અવસર મળ્યો, જે બદલ અંતરનો રાજીપો વ્યક્ત કર્યો। તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયોની એક સ્વજનની જેમ સેવા ચાકરી કરવામાં આવે છે તે જાણી અતિ પ્રસન્નતા થઈ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું। વધુમાં હરિઓમ ગ્રુપ દ્વારા દરરોજ બીમાર ગાયોને ગૌશાળામાં 2 થી 3 કલાક કરવામાં આવતી યુવાનો દ્વારા સેવા ભાવનાને બિરદાવતા તેમણે અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, સંગઠનના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, સમસ્ત મહાજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, પ્રવીણભાઈ ઠક્કર, ગુજરાત ગૌશાળા પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિલાલ બી શાહ, બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળના પ્રમુખ શ્રી ચીનુભાઈ શાહ સહિત ગુજરાતભરની ગૌશાળાના સંચાલકશ્રીઓ, દ્યોદર પ્રાંત અધિકારી શ્રી તેમજ મોટી સંખ્યામાં ગૌભક્તો ગોપાલકો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગુજરાતની સૌથી મોટી શ્રી જલારામ ગૌશાળા ભાભર ખાતે 11,000 ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે છે, તેમજ ભારતની એકમાત્ર ગૌશાળા છે જ્યાં 4,000 જેટલી બીમાર ઘાયલ ગૌમાતાની સારવાર કરવામાં આવે છે। અહેવાલ MB ઠક્કર, ભાભર। નમસ્કાર, જય ગૌ માતા। બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો। સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું। સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો, એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો। જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો। દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ। મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે, જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે। નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું। અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો, બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો। અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી, દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો।